બીજી વાત કરવી છે કે ગામ ગમે કે આ જિંદગી તમારી છે, આ જીવતર તમારું છે, તમારી આરે આવેલું પાત્ર છે એ તમારું છે. જો બંધ બારણે તમે એને હૃદયના ભાવથી વાલ કરી શકતા હોય તો આ જગતના ચોકની અંદર વાલ કેમ ન કરી શકીએ આપણે? મારે બે વાત તમને કહેવી છે. એકનાથજીને ઓળખો છો? સંત એકનાથજીને ક્યાંક વાર્તાઓની અંદર વાંચ્યા હશે. એકનાથજી કેવા હતા? એક વખત ગંગાના કાંઠે નાયા અને ગંગાના કાંઠે નાઈને જેવા બહાર આવ્યા, એકનાથજી સંત હતા, એને કોઈની યારે જગતમાં વિરોધ નહોતો, કોઈની યારે કોઈ તકલીફ નહોતી. પણ જેને ન હોય ને એને દુનિયાને એનાથી હોય. એટલે એક માણસ છે ને રોજ એની ઈર્ષા થાય કે આવું ઠંડુ પાણી, મને શરદીનો કોઠો, હું નાઈ ન થકતો. અને આ એકનાથજી રોજ નાવા જાય સવારમાં 5 વાગ્યામાં. આપણે બાજુના રૂમવાળા હશે ને એને આપણાથી આ વાતનો વિરોધ હશે કે 5 વાગે જાઉં સાંજે નાવું, આખો દિવસમાં 2 વાગ્યાથી ઘાટ ખુલ્લો જ હોય, 5 વાગે હું ઉઠીને જતા હશો? પણ કંઈક સ્નાનનું મહત્વ હશે ત્યારે 5 વાગે નાતા હશો ને આપણે. પણ સંત એકનાથજી ગંગાની અંદર ગયા અને ગંગાની અંદર નાઈને જેવા બહાર આવ્યા ને એટલે કોઈ માણસ છે ને એની માથે થૂક્યો. એ જગ્યાએ આપણે હોય શું હાલત થાય? એની હાથ પેઢીના નામ એ ભૂલી ગયો હોય ને, યાદ આવી જાય એને એની સેકન્ડની અંદર. પણ સંત એકનાથજી હતા. પોતે પાછા ગંગાની અંદર ગયા, પાછા ડૂબકી ખાઈ આવ્યા ને પાછા બહાર આવ્યા. સમજો, આ માણસ એનું કામ ચાલે રાખ્યું, આ માણસ એનું કામ ચાલે રાખ્યું. આપણામાં સંતત્વમાં ફેર આટલો. આવું 1 વખત 2 વખત 5 વખત 25 વખત 10 વખત 75 વખત 99 વખત ને 100 વખત બન્યું. પેલા માણસના મોઢાની અંદર થૂક ખૂટી ગયું, પણ આ માણસ એક પણ શબ્દ ન ઉચ્ચારે, ગંગાની અંદર જાય, ડૂબકી મારે ને પાછો વહી આવે. અને પછી પેલા માણસે એને પગે પડી ગયા ને 2 હાથ જોડીને એને પગે લાગીને એવું કીધું કે હું તમારી માથે 100 વખત થૂક્યો, છતાંય તમારો આનંદ કેમ વિખાણો નહીં? તમારા ચહેરાની રેખા કેમ બદલતી નથી? તમને ગુસ્સો કેમ નથી આવતો? અને ત્યારે સંત એકનાથજીએ કીધું હતું કે ભલા માણસ, ઈશ્વરની મારી ઉપર કેટલી બધી કૃપા છે કે હું મારી જિંદગીમાં 24 કલાકની અંદર એક દિવસની અંદર 100 વખત ક્યારેય નહોતો નાયો, પણ આ 5 વાગ્યાની વાત 8:30 વાગ્યા સુધીમાં તારા કારણે આ ગંગાની અંદર હું 100 વખત નાયો. મગજ આવો હોય તો મજા કેટલી આવે તમે વિચારો. અને બીજી વાત મારે તમને કહેવી છે, એ સંત હતા સંત તુકારામ. ઓળખો એને? અકબરના સમયના સંત હતા, 1600ના. તુકારામના સંત તો પછી થયા, પણ તુકારામને જો આપ ઓળખતા હશો તો આપણે એ ઓળખતા હશો કે એની ઘરવાળી હતી ને બહુ માથાભારે હતી. એટલે ભાઈ ઘરવાળી માથાભારે હોય કોની નહીં? અહીંયા બેઠેલા ઘણા દાદા છે ને દાંત કાઢે છે એટલે સમજાય. તમે કયો નહીં તો સમજાય, ચોપડીમાં વાંચે તો સમજાય, પણ તમારી ખોપરીમાં સમજાય. એના પત્ની છે ને કેવા હતા? તુકારામ ભજનના, કીર્તનના, સત્સંગના મંડળીના કાર્યક્રમો કરે. એક વખત આખી રાત એક ગામની અંદર કાર્યક્રમ ચાલ્યો અને સવારમાં જ્યારે પાછા આવતા હતા ને ત્યારે ખેડૂતે ભજન મંડળીનું કીર્તન હતું અને ખેડૂતે એને 15 જેટલી શેરડીના સાંઠા આપ્યા અને માથે મૂકીને તુકારામ જતા હતા. ગામમાં સવાર થઈ ગઈ હતી, સવારની અંદર બાળકો રમતા હતા. બાળકોએ માગ્યા કે દાદા આ શેરડીના સાંઠા અમને આપો, અમારે ઘણા દિવસથી ખાવા છે. તુકારામે 15 સાંઠા હતા ને એમાંથી 14 સાંઠા બાળકોને વિતરણ કરી દીધા. એક વૈધો એક લઈને ઘરે આવ્યા એટલે એના પત્ની તરત આમ હાથ કરીને ઊભા હતા, પધારો, બપોર થયા. જેમ આપણે આ જવાબ ક્યાં હતા, આનો દુનિયામાં કોઈ જવાબ જ નથી, બોલો. અને આ જવાબ આપણને જ્યારે રાત્રે કોઈક સવારે સાંજે કોઈક પૂછવાવાળો હોય ને આના જવાબ ગણે દેવાતા નથી. તમે ઠેકાણે હોય ને તો જવાબ નથી દેવાતા. આપણા પાત્રની વચ્ચે એટલી તો સ્પેસ આપવી જોઈએ કે આપણું પાત્ર આપણી સામે સાચું બોલવા હાટુથી ખોટાનો સહારો ન લે. એને સાચું જ બોલવું જ, પણ તમારો સ્વભાવ એવો નથી કે જેને કારણે સાચું બોલી શકે. તુકારામના પત્નીએ પૂછ્યું, આ બપોર થયા, કાલ ભજન કીર્તનમાં ગયા હતા, શું આપ્યું? કાલ વલ્લભભાઈ અમારા કહેતા હતા કે ભાદરનો ડેમ બંધાણો ને ત્યારે 5 શેર જેટલો જુવાર આપતા. એ સમયગાળાની અંદર આવું વ્યવહાર હતો. શેરડી આપી હતી, 15 શેરડીના રાડા આપ્યા હતા. એના પત્ની કીધું બાકીના ક્યાં? બાળકો રમતા હતા એને આપી દીધા. એક જ લાવ્યા? તો કે હા આલે વાલી એક જ લાવ્યો. એના પતિ પત્ની વચ્ચે, દાંપત્યની વચ્ચે આટલો પ્રેમ હતો. એના પત્નીને એક જેવો રાડો આપ્યો ને, મેં હમણાં વાત કરી તેની પત્ની માથા ભારે બહુ. એટલે એક રાડો સંત તુકારામના બરડામાં માર્યો ને એના 2 કટકા કરી નાખ્યા. તમે સમજો, છતાંય સંત તુકારામ શું કહે છે ખબર છે? નીચેથી 2 રાડા ઉપાડ્યા, એક એના પત્નીને આપ્યો, એક પોતાની પાસે રાખ્યો. ને મને ખબર હતી વાલી કે તું પતિવ્રતા છો અને મને મૂકીને તું એકલો રાડો નહીં ખા. પત્ની આવા મળ્યા ને તોય સંત તુકારામ જેવો મગજ રાખવો
અને બીજી સંત તુકારામની મારે તમને વાત કહેવી છે કે જ્યારે જાહેરની અંદર ગામ આપણું અપમાન કરે ને ત્યારે આપણને અંદરથી જેટલું અપમાન જેટલું ફીલ ન થતું હોય ને એટલું તો આપણે આસપાસવાળા કહી જાય, એટલે તને ઝાટકી નાખ્યો, જાહેરમાં કહી દીધું. અહીં અંદરથી હૃદયને એટલું બધું ન લાગ્યું હોય, પણ આ સમાજના કારણે આપણને એવું લાગે કે એનો એટલું બધું મોટું અપમાન કરી નાખ્યું. આ રાઈનો પહાડ આપણે આમનામ થઈ ગયો. સંત તુકારામને ભજન કીર્તનનો શોખ, એ વ્યસન મુક્તિનું બહુ કામ કરે. અને જે માણસ વ્યસનને લઈને બોલતું હોય ને એ માણસને કોઈને જોવો ન ગમે. હા, એ હકીકત છે કે 5 વર્ષ 15 વર્ષ પછી આપણો ચહેરો આપણને જોવો ન ગમે, પણ એ માણસ જ્યારે બોલતો હોય ને ત્યારે એમ થાય કે આણે ક્યાં ચાલુ કર્યું. ઘણા બોલતા હોય આવું, કારણ કે બીડીયું ફૂંકવાનું ટેવ હોય, આ ખાવાનું ટેવ હોય, લાલ પીળું લીલું પીલું પાણી પીવાનું ટેવ હોય, એટલે એવું કહે કે આ ક્યાં ચાલુ કર્યું તમે. પણ એ સંત તુકારામ એક વખત એક ગામની અંદર ગયા, એના પત્નીની સાથે એનો ઉતારો, અને એ સમયગાળાની અંદર એના પત્નીની સાથે એ જાય અને પત્ની ઘરે રસોઈ બનાવે અને ભજન કીર્તનની અંદર જાય. એ ગામ આખું વ્યસની, એક ગામની અંદર ગયા ને એ ગામ આખું વ્યસની, અને ગામની અંદર ગયા એટલે ભજન કીર્તન ચાલુ કર્યું, મંજીરા કરતાલ એનો ઓલો રામસાગર વગાડવંતર શરૂ કર્યું. ગામ આખું આવે નહીં, ઊભા થઈને વયું છે. ગામ આખાએ નક્કી કર્યું કે આ માણસ આપણી મહેફિલની અંદર ભંગ પાડે છે. આપણે ગાંજો ફૂંકતા હોઈએ, આપણે બીડીયું પીતા હોઈએ, આપણે પાન મસાલા માવા ખાતા હોઈએ, માંડ 2 કલાક ભેગા થયા હોય અને આપણે આ ભંગની અંદર ભંગ પાડે છે. આ માણસનું આપણે જાહેરમાં અપમાન કરીએ ને તો એ માણસ આપણી મહેફિલમાં આવતો બંધ થઈ જાય. અને કોઈ પણ માણસ છે એનું અપમાન થાય ને એટલે બીજી વખત ત્યાં જાય નહીં. સંત તુકારામનું અપમાન કરવા માટે તુકારામને બોલાવ્યા, ગામના પાદરની અંદર બોલાવ્યા, અને ગામના પાદરની અંદર બોલાવ્યા પછી સંત તુકારામનો ટકો કર્યો, એના માથાની અંદર ચૂનો ચોપડ્યો, એના ઊંધા ગધેડા ઉપર બેસાડ્યા, અને ગળાની અંદર તુરિયા ને ટમેટા ને રીંગણા ને બટેકાની માળા પહેરાવી અને આખા ગામની અંદર ફેરવા. આખા ગામની અંદર ફેરવાને એના સમાચાર એના પત્નીને મળ્યા. એટલે એના પત્નીએ તરત એવું કીધું કે જિંદગીમાં આવું અપમાન થાય ને તો ગામ તો હું આ સંસાર છોડીને વયું જવાય, આવું અપમાન થોડું સહન કરાય. હાંજે આવવા દો એને, આવે ને એટલે વાત કરું કે આપણે આત્મહત્યા કરી લઈ, પણ હવે આપણે મોઢું બતાવવા જેવું કાંઈ નથી રહ્યું. સમજો, કોઈ અપમાન કરે ને ત્યારે જિંદગી કેવી રીતે મોતથી જીવવાની છે. તુકારામ પાછા આવ્યા, તુકારામને પૂછ્યું કે તમારું આવું અપમાન તમારથી સહન થયું? તો કે વાલી બેસ, શાંતિથી બેસ. બેસાડ્યા કે અપમાન જેવું તને ક્યાં લાગે છે? તો કે તમારા ટકો કરી નાખ્યો ભર બજારની અંદર, તમને અપમાન જેવું ન લાગ્યું? તો કે વાલી સમજ, આપણી પાસે ક્યાં એટલા પૈસા છે, 6 મહિનાથી વાળ કપાવ્યા નહોતા અને 6 મહિના હવે વાળ કપાવશું નહીં, શાંતિ થઈ ગઈ, પણ ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ કીધું તમને માથામાં ચૂનો ચોપડ્યો તોય તમને અપમાન જેવું ન લાગ્યું? માથામાં જૂ થઈ ગઈ હતી, નીકળતી નહોતી, કેટલાય શેમ્પુ વાપરીએ તોય નથી નીકળતી, એમ જેમ ત્યારે નીકળતી નહોતી, તો ચૂનો ચોપડ્યો તો જૂ ગઈ, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ ત્રીજો સવાલ પૂછ્યો, તમને ઊંધા ગધેડા ઉપર બેહાડે આખા ગામમાં ફેરવા તોય તમને અપમાન જેવું ન લાગ્યું? આપણા લગ્ન થયા ને કે તે દિવસે વેત નહોતો, ફૂલેકો કાઢીએ, આખા ગામની અંદર એને ફૂલેકો કાઢ્યો, એમાં હું ફેર પડ્યો? અને પત્નીનો ચોથો સવાલ કે તમારા ગળાની અંદર આ રીંગણા ને બટેકા ને ટમેટાની બધાની માળા પહેરાવી તોય તમને અપમાન જેવું ન લાગ્યું? તુકારામે બહુ મજાની વાત કીધી કે વાલી આપણા ગામની અંદર આવ્યા ને, આપણે કીર્તનના માણસો છીએ અને ગામ સત્સંગનું વિરુદ્ધનું માણસ છે, આપણને કોઈ ઉધાર છાશે દેતું નહોતું, ઉધાર કોઈ દળી નહોતું દેતું, અને એણે આપણા 4-5 દિવસના શાકની વ્યવસ્થા કરી છે. આનાથી વિશેષ તમને જિંદગીમાં મળે હું? સ્વભાવ સાહેબ, જેથી આપણે અહો થઈ જાય, આ મોહથી મુક્ત થઈ જવાય ને જે દિવસે, તે દિવસે આ દુનિયાના કોઈ પણ શબ્દોની અસર ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ મજાની વાત કહેતા કે આપણને કોઈક એમ કે ને હાલો ગધેડા જેવો છે, તેથી વિચારવાનું કેટલા બધા ધોળા છે, એક પૂંછડું લટકે છે, 2 લાંબા લાંબા કાન છે, 2 હાથ 2 પાછળ પગ છે. અરે કાંઈ નથી, એને બોલવાનું કામ છે, એ બોલશે. આપણે સ્વીકારી લઈએ છીએ ને એટલે તકલીફ થાય છે. એ ગધેડા જેવો કે, એ ઊંટ જેવો કે, એ હળાયા જેવો કે, એ ઢોર જેવો કે, એ ગમે ની જેવો કે, પણ આપણને ખબર છે આપણી કિંમત કેટલામાં છે. એમ સમજવાની વાત છે, સ્વીકારવાની વાત છે, અને હૃદયથી થોડાક મગજથી આ સુધરવાની વાત છે. અને એના પછીની મારે આપને વાત કેવી છે કે આખી જિંદગીની અંદર આપણે આપણા માટે જીવા હોય તો હાથ ઊંચો કરજો ને, પોતાના માટે તમે જીવા હોય ને તો હાથ ઊંચો કરજો. બહુ ઓછા હાથ અહીંયા ઊંચા થાય છે કાકા કે પોતાના માટે જીવા હોય, કારણ કે આખી જિંદગી ઘસાઈ ગઈ ને તો એ પરિવારને હાચવતા, છોકરાઓને મોટા કરતાં કરતાં, પત્નીના શોખ પૂરા કરતાં કરતાં, મા બાપના મેડિકલના બિલ ભરતા, બહેનોના મામેરા કરતાં, પ્રસંગ ઉકેલતા આ ચહેરા ઉપર કરચલી ક્યારે વળી ગઈ, આ ચહેરા ઉપર ઝાંખપ ક્યારે થઈ ગઈ, માથાની અંદર ધોળા ક્યારે આવી ગયા,
આંખોની અંદર મોતિયા ક્યારે આવી ગયા અને ગોઠણ ક્યારે રિપ્લેસમેન્ટ કરવા પડ્યા ની ખબર ન પડી, કારણ કે આખી જિંદગી આપણે પોતાનાઓની માટે જીવ્યા છીએ, પોતાના માટે જીવતા ભૂલી ગયા. અને અહીંયા તમે આવ્યા આ નરેશભાઈ જેવા નરેશભાઈને કેવડું મોટું કામની જવાબદારી, છતાંય જો એ માણસને તારીખ ને વાર ને તિથિને કાંઈ યાદ નથી રહેતું. નરેશભાઈ બરોબર છે ને, આ તારીખ આપણે ભૂલી જાય તો એનાથી વિશેષ તો આપણે કેટલું મૂકી શકીએ. આજ સુધી જો આપણે જીવા હોય ને તો આપણા પરિવાર માટે, પોતાના માટે, બાળકો માટે, સંતાનોને મોટા કરવા માટે, એના માટે જીવા. પણ પોતાના માટે જીવતા ભૂલી ગયા છે ને, એટલા માટે આ શીર્ષક છે આ જીવન માણવું ખરું, માણવાનું ભૂલાઈ નથી ગયું ને. અને હજી એ ક્યાં ઈશ્વરનું તેડું આવી ગયું છે. બેઠા બેઠા એટેક આવી જાય બહુ સારી વાત છે કે ઈશ્વરના ધામની અંદર જાય છે, પણ હજી એ બાકી છે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ને આ બધા બોનસના વર્ષ છે હવે આપણને મળે. જિંદગીની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે જેને આપણે થેન્ક યુ નથી કીધું. જિંદગી અંદર એવા બધા વ્યક્તિઓ હતા જેને આપણે સોરી નથી કીધું, આપણને ખબર હતી છતાંય નથી કીધું. આજે કાકાએ બહુ મજાની આ 2 વાત ઉપર ભાર મૂક્યો છે. આવો આજે આંખો બંધ કરીએ. આપ સૌને વિનંતી કે આપની આંખો બંધ કરશો. આંખો બંધ કરશો ને એટલે એક ચહેરો રમતો દેખાશે, અને જો પુરુષ હશે ને તો પત્નીનો ચહેરો દેખાશે, અને જો બા હશે ને તો એના પતિનો ચહેરો દેખાશે. આંખો બંધ કરજો દરેકની. એ ચહેરો દેખાય ને તો સૌથી પહેલું થેન્ક યુ તમારે એને કહેવાનું હતું, કારણ કે 20-22 વર્ષની અંદર તમે જેટલા નહોતા સુધરા ને એટલા આખી જિંદગીમાં એના આવ્યા પછી તમે સુધરા છો. સૌથી પહેલું થેન્ક યુ તો કે મારા જીવન સાથીને, કે તમે હાથ પકડો, ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફર્યા ને એ પછી મેં મારી જિંદગીની અંદર ઘણું બધું હાસિલ કર્યું છે, અને એના બધાના માટે આભારી તું છો. કારણ કે મારા ઇસ્ત્રી કરેલા કપડાં હું પહેરીને મિટિંગમાં જઈ શક્યો છે ને એનું પાછળનું કારણ તું છો. થેન્ક યુ. મારા જીવનમાં આવ્યા પછી આટલી બધી પ્રગતિ મેળવી છે મેં, આટલું બધું મેં સુંદર કામ કર્યું છે, એના માટે બહુ બધું તને થેન્ક યુ. કારણ કે તું છો ને એટલા માટે મને દુનિયામાં કોઈનો થાક નથી, તું છો ને એટલા માટે મને દુનિયાનો કોઈનો ડર નથી, અને તું છો ને એટલા માટે કદાચ હું ગમે એવા શિખરે પહોંચી જઈશ ને તોય મને બીક નથી કે એનાથી પડી જઈશ. બીજો આભાર માની આવો ઈશ્વરનો કે શ્રેષ્ઠ સંતાનો આપ્યા. સંતાનોએ સારી કંપનીની અંદર ધંધાના માર્ગે વાળ્યા, નિર્વ્યસની રાખ્યા. સંતાનો ખૂબ સારા ભણ્યા ગણ્યા, એના આંગણે વહવારું આવી, એ પણ ખૂબ ડાય, એ પણ ખૂબ કયાગરી. અને ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર કે જિંદગીની અંદર કેટલાય વર્ષોની ઝંખના હતી કે હરિદ્વારના આંગણે મારે આવવું છે, અને કાકાના ને એના પરિવારના માધ્યમથી આ તીર્થયાત્રા મારા જિંદગીની અંદર થઈ શકી. એટલે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર. અને એના પછી સમાજનો કે પરિવારનો આભાર માનીએ કે પરિવારની અંદર હું મોટો ભાઈ, નાનો ભાઈ, વચલો ભાઈ કે સૌથી નાનો ભાઈ, હું જ્યારે પ્રવાસમાં હતો, જ્યારે મારા કામની અંદર વ્યસ્ત હતો, ત્યારે મારા પરિવારે આ બધી જ જવાબદારી મારી ગેરહાજરી અંદર ઉઠાવી લીધી હતી. એટલા માટે ઈશ્વર તારો પણ આભાર, જે જીવનસાથી તારો પણ આભાર, અને મારા પરિવાર અને મારા ભાઈઓ આપનો પણ આભાર, આ સમાજનો પણ આભાર કે જ્યારે મને પડવા દેવા જેવો સમય આવ્યો ત્યારે મને પડવા નથી દીધો. એક આપણે આપણા જિંદગી અંદર આભાર માન્યા. અને બીજી સોરી કેવું છે, સે ટુ સોરી. કારણ વગરનો તારી ઉપર ખૂબ ગુસ્સે કર્યો છે. મારી પત્નીનું નામ અહીંયા પહેલાં આવશે, પતિનું નામ પહેલાં આવશે. વાત બીજાની હતી, ગુસ્સો બીજાનો હતો, કારણ બીજું હતું, છતાંય તું મારું પોતાનું પાત્ર હતું ને એટલે તારી ઉપર ઘણી વખત ગુસ્સે થઈ જવાયું છે, કારણ વગરનો ગુસ્સે થઈ જવાયું છે. બીજી વાત, કોની ઉપર ગુસ્સો કર્યો તો કે પરિવાર ઉપર, કારણ વગરનો બાળકો ઉપર, બાળકોને કારણ વગરના માર્યા છે. આજે એના માટે સોરી. ઈશ્વરે જે લક્ષ્મી આપને આંગણે આવી છે 20-22 વર્ષની અંદર, એ લક્ષ્મી બીજા આંગણે વહી જવાની હતી, છતાં એ દીકરી ઉપર હાથ ઉપડ્યો હોય તો સોરી. એ દીકરા ઉપર કદાચ હાથ ઉપડ્યો હોય એને સુધારવા માટે, હા, છતાંય સોરી. અને એનાથી ત્રીજું મારે તમને કહેવું છે કે ઈશ્વર તારા કેમેરા સતત ચાલુ હતા, છતાંય તને ઉલ્લુ બનાવવાના કામ મેં મારા જિંદગીની અંદર કર્યા છે. તને બનાવ્યો અને તને બનાવવાનું કામ કર્યું છે મેં. એટલે ઈશ્વર તને સોરી કેવું છે અને તને થેન્ક યુ એ કેવું છે. આંખો ખોલજો ને.